પાપથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી ભગવત સ્વરૂપ પૂજ્ય દિનકરભાઈ સ્વામીજી મહારાજ, પૂજ્ય નિર્મલ સ્વામી, સંત સ્વામી, બાપુ સ્વામી, રતિકાકા, સુહૃત સ્વામી, ધામના સૌ મુક્તો, દેશ પરદેશથી પધારેલા સૌ મુક્તો, સૌને અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, માનવ જાત પર અકારણ કરુણા વરસાવી. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, સંભવામી યુગે યુગે. એ આશીર્વાદને રિન્યુ કરવા માટે સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પધાર્યા. એ આશીર્વાદને રિન્યુ કરતા સહજ ભાવે એવા આશીર્વાદ વરસાવ્યા કે આ ધરતી પરથી હું જઈશ નહીં. કીર્તિ કાંચનને કામિનીના રસ અને રાગ રહિતના એવા ગુણાતીત ભાવને પામેલા સાધુ થકી ધરતી પર અખંડ રહીશ. બહુ મોટી વાત બની. આ સામાન્ય વાત નથી. પ્રભુ ધરતી પર આવ્યા, અખંડ રહ્યા, ગુણાતીત પુરુષો થકી આપણને પ્રાપ્તિ થઈ. આપણા માટે હરિપ્રસાદ સ્વામી થકી આપણને પ્રભુની પ્રાપ્તિ થઈ. બહુ ભાગ્યશાળી છીએ આપણે. મહારાજે ધરતી પર આવીને આપણે વિચારીએ કેવું દર્શન કરાવ્યું એના જીવનનું. સ્વયં પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય હરેક પળે હરેક સેકન્ડે એમના જીવનમાં એક ગુરુ રામાનંદ સ્વામીને ભગવાનનું સ્થાનનું દર્શન કરાયું. નાના મોટા પ્રસંગે સહજ અવસ્થાનું દર્શન કરાયું. આ બધા આવ્યા, ખૂબ આનંદ થયો. પણ આ વાત આજે પકડવી છે આપણે કે મહારાજ કેવું જીવ્યા, કોના માટે? સ્વયં પ્રભુ હતા. મહારાજ આપણે સૌ માટે એવું અદ્ભુત દર્શન કરાયું. એ વર્ણિ સ્વરૂપે ફરતા ફરતા જુનાગઢ આવ્યા. હાટકેશ્વર મહાદેવમાં દર્શન કરવા પધાર્યા. શુક્લકડી શરીર, 18-19 વર્ષની ઉંમર, માથે જટા, એક પોતળી વીટેલી કોપીન પહેરેલી. એની ચાલ ચટકનતીથી, આંખો ખૂબ દિવ્ય અને તેજસ્વી ધારણ કરી હતી. મુખારવિંદ પર એક પ્રકાશની આભાનું દર્શન થતું હતું. ત્યાં હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા. બધા ભક્તો આવ્યા હતા, એ ખેંચાયા એમાં. દર્શન કરીને બહાર મહારાજ બેઠા. વર્ણિ નાનું છોકરું, 18 વર્ષનું, પણ આખો સમાજ જે
નાગર બ્રાહ્મણો હતો ને બધા ત્યાં ભગવાન શિવના દર્શન કરીને ત્યાં બેસી જાય. એટલે પેલા પૂજારીને થયું કે આ છોકરું કાલનું આવેલું અને આ બધું કેમ આવું, આપણું શું થશે જુઓ. એ હઠમાં ઈર્ષાના ભાવ કોણ ટાળશે આપણા? ઠીક છે, પણ મહારાજ કેવું દર્શન કરાયું. પછી સદાવ્રત ચાલતું હતું. મહારાજને જમવા માટે બેસાડ્યા. પૂજારી કહ્યું ઇધર બેઠો, નહીં એસા કરો તો ઉધર આ જાઓ, નહીં એ ઠીક જગા નહીં ઉધર બેઠો. 16 વખત ઉઠાડ્યા. આપણે મંડળમાં સત્સંગમાં સભામાં જતા હોય અને આપણા કાર્યકર્તાએ કદાચ ભાવ ન પૂછો એ આપણે તો આપણને મરચો લાગે. આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, ભૂલવું નથી. આપણે ક્યારેય આ વાત ભૂલવી નથી. ધન્ય છે પેલા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવ્યા હતા, એમણે કહ્યું ભગવાન મારી સાથે છે. એ કેવી મસ્તી હતી એની. સફળતા મારા માટે છે, એની મસ્તી કેવી હતી વિચાર કરીએ. આપણે તો કેવી અદ્ભુત ઉપાસના, કેવી અદ્ભુત પ્રાપ્તિ, આપણી મસ્તી કેવી હોય. મહારાજને 16 વખત ઉઠાડ્યા. નાગર બ્રાહ્મણો બહુ બુદ્ધિશાળી. સૌરાષ્ટ્રના 100 રાજ્યોમાં બધા નાગર દીવાનો હતા. દીવાનો બધા નાગર બ્રાહ્મણ જ હતા. રાજ્ય ચલાવતા હતા. એક નાગર જોયા કરે કે 18 વર્ષનો દીકરો તપસ્વી છે, વૈરાગી છે, એને ખાવા પીવાની તો પડી નથી અને દિવ્યતાના દર્શન થાય છે. તો 16 વખત ઉઠાડ્યા છે, એની મસ્તી ગઈ ને 17મી વખત પાછો એનું રૂડું કરવા પ્રસાદ ગ્રહણ કર્યો. એટલે જઈને પૂછ્યું આપકો કુછ નહીં હુઆ? इन्होंने आपको 16 जगह चेंज करवाई. महाराज भी मस्ती में बोले એ ફૂટકા ક્યાં સન્માન. વિચારી આ વાતનો. એથી વિશેષ બીજી વાત કરી, સમગ્ર બ્રહ્માંડ जिसका आसन है इसको आसन की क्या जरूरत है. વિચારીએ આપણા વાતને. આપણે એના દીકરા છીએ. એ ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત સૂત્ર આપણને આપ્યો. 2 સૂત્ર આપ્યા. સ્વામીજી કહેતા નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કષ્ટે છે સર્વદા. અઘરું છે, સમજ પડે એવું નથી. એટલે આપણા સૌ માટે મહારાજે અકારણ કરુણા વરસાવી દીધી. એમને આપણા સૌ સાથે અખંડ રહેવું છે, એમનો સંકલ્પ છે. બીજું સૂત્ર એમણે આપ્યું દાસના દાસ થઈ વળી રહેશે જે સત્સંગમાં ભક્તિ એની ભલી માની છે રાચી છે એના રંગમાં. સ્વામીજી એવું કહેતા રાચી છે એટલે શું ખબર છે? આપણે કહીએ એમ ભગવાન કરે. લે પ્રભુ આપણી આજ્ઞામાં જીવે, આપણી મરજી પ્રમાણે એ વર્તે. પણ એવો સંબંધ કરવા એટલે સ્વામીજી દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ. આ વાત ક્યારેય ભૂલવી નથી આપણે. આ વાતને નિરંતર ઘૂંટ્યા કરવી છે. ગુણાતીત પુરુષોને આપણી પાસે આ કરાવવું હતું અને આ કરાવવું છે. આ દિનકરભાઈ એ બિરાજમાન છે, દાસત્વની મૂર્તિ છે. સાહેબ દાદા પધાર્યા નથી, આશીર્વાદ રતિકાકા લઈને આવ્યા છે. એ પણ અદ્ભુત અદ્ભુત દાસત્વ અને મહિમાની મૂર્તિ છે. બહુ ભાગ્યશાળી છે કે એવી અદ્ભુત પ્રાપ્તિ આપણને થઈ છે. આટલા જ વિચારમાં રહેવાનું છે. સ્વામીજી કહેતા અમને દિનકરભાઈ કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી. બાપાએ અમને એમના જેવા સુખિયા કરી દીધા. પછી એ વાત કરતા આગળ કે અમે કેવળ 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 બાપાનું ગમતું કરવા શું રુચિ રાખી. યોગીજી મહારાજને પ્રથમ 16 દાડ ખૂબ ગમતું હતું. એટલે આપણે પહેલા દિવસથી નક્કી કર્યું છે નો નેગેટિવિટી ફોર એનીબડી. આપણે કોઈને તરફ જોવું જ નથી. જોવું છે તો કેવળ સંબંધ જોવો છે. જોવું છે તો સંબંધેના ગુણ જોવા છે. બાકી હિસાબ તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સ્વરૂપો હરિપ્રસાદ સ્વામી બધાનો, મારો ને તમારો બધાનો કરશે. આપણે કોઈના કાજી થવું નથી. આપણે કેવળ કેવળ
એનું ગમતું જ કરવું છે ને એનું ગમતું પ્રથમ સોલ ને પ્રથમ અડાડ. આંખ કાન જીભને આપણે પવિત્ર રાખવા છે. સ્વામીજી અમેરિકા એક સભામાં હતા, એક પાદરી આવેલા, એને પૂછ્યું કે યોગી ડિવાઇન સોસાયટીનું કામ શું છે? સ્વામીજી એક જ રીતેમ સમજાવી દીધું એમને, કે આટલું રિપેર કરે છે યોગી ડિવાઇન સોસાયટી. આંખ કાન જીભ અને હોઠ અને નાકને પવિત્ર કરે છે. આપણે એના દીકરા છીએ, આપણે આ વસ્તુ પકડવી છે. આજે ઠરાવ કરવો છે. આત્મીય યુવા મહોત્સવમાં સૌ બહુ આવ્યા, બહુ આનંદ થયો. સ્વામીજીના વખતથી આ પરંપરા આત્મીય યુવા પર્વની ચાલુ છે અને સદાય ચાલુ રહેવાની છે, ચાલુ રાખવી છે આપણે. પણ એમાં આ ઠરાવ કરીને જવું છે કે મારે કોઈના તરફ નજર જવા દેવી નથી, કેવળ મારા આત્મા તરફ, ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ હરિપ્રસાદ સ્વામી તરફ નજર રાખવી છે. અને બીજું આ પકડવું છે કે ખૂબ સ્વધર્મયુક્ત જીવવું છે, શિક્ષાપત્ર યુક્ત જીવવું છે. સ્વામી બાપાનું ગમતું આ કરવા સુરુચિ રાખી. બીજી વાત સ્વામીજીએ કહી, અમે બાપાની રીત જીવા સુરુચિ રાખી. બાપાની રીત શું હતી? સમસુરત ભાવ ને એકતા એમની રીત હતી. બાપાની રીત હતી દાસના દાસ, બધા પાસે હાથ જોડીને વર્ત્યા. કેવું દાસત્વ હશે, એ કેવી ગરીબાઈ એ પુરુષે ધારણ કરી. શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર ચાલુ હતા, આપણને ખબર છે આ વાતો. પાછળ વડીલ હરિભક્તો બેઠા. જોગી મહારાજે સ્વામીજીએ બહુ વર્ણન કર્યું છે આપણને, કેવી સાધુતા, કેવી ગરીબાઈ, કેવું ભોર પણ ધારણ કરેલું હતું. સ્વામીજી એવું કહેતા, કાકાજી પણ કહેતા કે 5 રૂપિયાનું પરચુરણ હોય ને તો યોગી મહારાજ ગણી ના શકે, સાવ ભલા ભોરા લાગે. એ યોગીજી મહારાજ અગ્નિ સંસ્કારની વિધિ ચાલુ હતી, પાછળ વડીલ હરિભક્તો બેઠા હતા. એટલે એમને એમ કે શાસ્ત્રીમાં જ આટલું બધો ભીડો બેઠીને બધું ઊભું કર્યું, આ સંસ્થા કેમની ચાલશે હવે? આ જોગીમાં તો બે આ નહીં, મીઠું નહીં. આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. યોગીજી મહારાજ પહેલાં કહે કે શાસ્ત્રીમાં તો ગયા. યોગી બાપા કહે શાસ્ત્રીમાં જાય એવા પુરુષ નથી, કદી ન જાય, ક્યારેય ના જાય. ગુણાતીત સ્વરૂપો જતા જ નથી ધરતી પરથી. પછી બીજું વાક્ય બોલ્યા, તમે બધા છો ને એટલે શાસ્ત્રીમાંથી સંસ્થા બહુ સારી ચાલવાની. આપણે દર્શન કરીએ, કેટલું અદ્ભુત દર્શન યોગી મહારાજે કરાયું. ઓહો હો, આધ્યાત્મિક ઇતિહાસમાં જબરજસ્ત ક્રાંતિ લાયા. એક સાથે 51, તે વખતે સ્વામિનારાયણની બધાને એલર્જી હતી. વાણીઓ કોણીઓ સ્વામિનારાયણીઓ, લોભ્યા લુચ્ચા લાલચું, કોઈ આવે નહીં. અને એવા વખતમાં 51 ગ્રેજ્યુએટોને સાધુ અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યું અને સમસુરતમાં એકતાનો મંત્ર આપ્યો. ત્રીજું સ્વામીજી કે અમે બાપાની રીતે જીવ્યા, બાપાના ગમતામાં જીવ્યા, બાપાના બળે જીવ્યા. ગુણાતીત સ્વરૂપોના જીવનમાં જોઈએ ને, નાના મોટા પ્રસંગો બને જ, ઘરમાં બને, મંડળમાં બને, સત્સંગમાં બને, એનો જ બળ લઈએ, એનો જ આધાર લઈએ. યોગી બાપા કાંઈ બી હોય ને તો ધૂન કરાવે. કાકાજી તો કાંઈ બી હોય, ધૂનનું સ્વરૂપ હતા. 2 મિનિટ કરીને અડધો કલાક ધૂન કરાવી લે. સ્વામીજી પણ નાના મોટા પ્રસંગ ખૂબ વચન કરાવે. તો આપણે આ 3 વાતને પકડવી છે. પ્રસંગ બને ઘરમાં, મંડળમાં, સત્સંગમાં બુદ્ધિનો આધાર લઈએ, એ છોડીને ભગવાનનો આધાર લઈએ, પ્રભુનું બળ લઈએ. સ્વામીજી કે અમે 3 વસ્તુ કરવાની સુરુચિ રાખી તો બાપાએ અમને એના જેવા સુખ્યા કર્યા. બહુ ભાગ્યશાળી છે. સ્વામીજીને સાધુ બનાવ્યા ને ત્યારે યોગી બાપા એ આશીર્વાદ આપતા કહ્યું હતું કે હરિપ્રસાદ સ્વામી સાધુ થાય છે, હજારોને એકાંતિક કરશે. આપણે ફાવી ગયા છે, આપણા બધાનો નંબર લાગે ને એના માટે આ વાત કરું છું. નવા આવ્યા છે ને આ વાતની સમજ નહીં પડે, પણ જે છે કે આ બધા પરદેશથી આવ્યા, તમે બધા એ બધા પ્રદેશોમાંથી આવ્યા, તો આપણે આ વાત પકડવી છે કે જે ભગવાન સ્વામિનારાયણને કરાવું હતું એવું જીવન શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજીને ગુણાતીત સ્વરૂપે અદ્ભુત દર્શન કરાયું. સ્વામીજીના જીવનના 2-3 પ્રસંગોનો વિચાર કરીએ આપણે. ટાઈમ 10:30 થવા આવ્યા છે, આપણે પૂરું કરી દેવું, બહુ લાંબુ નથી ખેંચવું. પણ સ્વામીજી બાપા પાસે હતા, કેવળ બાપાનું એનો સ્વધર્મ કેવો હતો?
યોગીજી મહારાજને કહેવું પડ્યું, ગીધુભાઈ શેઠને કહ્યું, ગીધુભાઈ આ પ્રભુદાસભાઈના સ્વધર્મના તો શાસ્ત્રીમાં અનાદિના જામીન છે. ગીધુભાઈ શેઠ ને નાણાભાઈ શેઠે શાસ્ત્રીમાંથી બહુ સેવા કરેલી રાજકોટમાં. બાપા ખૂબ પ્રેમ એમને કરતા, એમને ઘરે જ રાજકોટમાં ઉતરે, પણ પેલી આમ સેવા ખૂબ કરેલી, પણ સત્સંગનો ખ્યાલ નહોતો. એટલે બાપા એમના ઘરે ઉતરે. સૌરાષ્ટ્રમાં ઘરમાં 3 બાજુ રૂમ હોય, વચ્ચે ચોક હોય, આગળ ડેલું હોય. એટલે બાપા આ બાજુની રૂમોમાં રહે. બાપા જાતે રસોઈ બનાવે, એટલે કંઈક લાવવાનું હોય તો પ્રભુદાસભાઈને મોકલે. તો શેઠ બાપાના ઘરમાં દીકરીઓ, એટલે એમને એમ કે આ છોકરું વારે ઘડી આટામાં ને, સ્વામીની ઉંમર બહુ 20, 22, 23 વર્ષની હતી. એટલે એમને એમ થાય કે આપણા હૃદયમાં સ્ત્રી હોય ને એટલે આપણને બીજામાં એ સંકલ્પ ઉઠે ને ઉઠે જ. એટલે એમને એમ થાય કે આ છોકરાઓ ખરાબ દ્રષ્ટિથી ઘરમાં જાય છે. સાંજનો સમય હતો ને યોગીજી મહારાજ સાંજે ટોયલેટ ગયા હતા અને સ્વામીજી ત્યાં બહાર બેઠા હતા. બાપા પધારે તો નવડાવવાની સેવા કરવા માટે. એક સંત પણ હતા. એટલામાં ગીધુભાઈ શેઠ આવ્યા. આવીને એમને એમ કહેવા, પ્રભુદાસભાઈ હાથમાં આવ્યા છે એટલે વારો કાઢીએ. એટલા બધા ખખડાયા, આઉટ ઓફ વે જઈને ખૂબ ખખડાયા. યોગીજી મહારાજ ટોયલેટમાં વાત સાંભળ્યા કરે. બહાર પધાર્યા એટલે સંત હાથ ધોવડાવતા હતા યોગીજી મહારાજને. યોગીજી મહારાજ હાથ ધોતા ઉપર શેઠ ઊભા હતા. ત્યાં કે શેઠ બાપા, અમારા પ્રભુદાસભાઈ છે ને, એમનો સ્વધર્મ તો બહુ સારો છે અને એમના સ્વધર્મના તો શાસ્ત્રીમાં જ અનાદિના જામીન છે, કે બીજું ન વિચારતા એમના માટે. એ કેવું સ્વામીજી બાપા પાસે જીવ્યા છે. સેંકડો પ્રસંગો એવા, એમના સુરત ભાવના સેંકડો પ્રસંગો એવા, એમના દાસત્વના સેંકડો પ્રસંગો, એવી સેવાના સેંકડો પ્રસંગો. જુઓ કેવા ખોવાઈ ગયા હરિયાગમાં. 3 દિવસ સુધી જમ્યા વગર સેવા કરી છે. આ સમયો કરે ઘણા ને ભીડો પડ્યો છે, એમને એમ તો થાય જ નહીં. આવડું મોટું આયોજન હોય તો. પણ સ્વામીજીએ જે સેવા કરી ને મધ્ય 41 ને મધ્ય 28 પ્રમાણે આપણે આ વાતો પકડવી છે અને જીવમાં ઉતારવી છે. જ્યાં સુધી આ વાત નહીં પકડીએ ત્યાં સુધી સત્સંગની શરૂઆત નહીં થાય. ભલે ને તમે અહીં સેવા કરતા હશો, મંડળ ચલાવતા હશો, કથા વાર્તા બધું જ હશે, પણ આ વાત ન પકડાય તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક આવશે હો જીવનમાં. એટલે આજે આ વાત કહો, આટલા બધા ભક્તો વચ્ચે આ વાત. બાકી અત્યારે તો સંતના મહિમાની વાત કરાય એટલી તો ખબર છે. છતાંય પ્રથમ 16 વાત કરી. છતાંય યોગીજી મહારાજને હરિપ્રસાદ સ્વામીના ગુણાતીત સ્વરૂપ શું ગમે છે એ વાત કરી, એની રીતની વાત કરી, એના બળની વાત કરી. તો આપણે આ 3 શબ્દો આત્મીય યુવા મહોત્સવમાં પકડવા છે. આવતે વર્ષે આપણે શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાના જ છે. ત્યાં સુધીમાં પાકું કરીને આવવું છે. આ વાતમાંથી પાછું પડવું નથી. પેલું મને તો પેલા ડાયમંડના શેઠ બહુ યાદ આવે છે. કેવી મસ્તી હતી એની વાત કરતો. જુઓ તો ખરા, ભગવાન અખંડ મારી સાથે છે. આપણે જે માનવાનું છે ને એ વાત એમાંથી મહારાજ બોલતા હતા. હો, હરિપ્રસાદ સ્વામી બોલતા હતા, એ નહોતા બોલતા. તો આપણે આ વાત પકડીએ. સ્વામીજીએ કેટલા અદ્ભુત આશીર્વાદ આપણને આપ્યા. બધા મુક્તોએ, પેલા ભાઈએ પણ સરસ, પેલા મુંબઈથી આવ્યા હતા ને, એ આવીને કે ખરેખર હું સ્વામિનારાયણ થઈ ગયો છું. આજથી પહેલી જ વાર આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પરિચયમાં પહેલી વખત આવ્યા છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે. આજે અમારા મહેશભાઈને નાનાને યાદ કરવા પડે. આત્મીય સંસ્કારધામ બને ને, અમારા મહેશભાઈએ બહુ દિલથી સેવા કરી. નાનાએ ખૂબ સપોર્ટ કર્યો. એનો ભત્રીજો એથી એક એમ જ કરે. નાનાએ બી કહ્યું કે આપી દે, આ તક છે તારા જીવનમાં. તો આ સણિયા મંડળના બધા યુવાનો, અમારું
મંડળ નાનકડું પણ ગોકુળિયું મંડળ છે, નિર્દોષ બુદ્ધિવાળું મંડળ છે. શ્રીહરિ પ્રદેશ આખો, સુંદર પ્રદેશ આખો, ધર્મ ભક્તિ પ્રદેશ આખો, બધાએ ભેગા મળીને આ ઉત્સવ ઉજવ્યો. ખૂબ આનંદ એટલે થયો, ભેગા મળીને કર્યું ને એટલે આનંદ. એકબીજાના સહકારથી, એકબીજા સાથે આત્મીય થઈને પ્રસંગ બન્યા છે. સમય પહેલાં બહુ ઘણા પ્રસંગો બને છે. આપણે ત્યાં ભગવાન પ્રગટ છે ને એટલે પ્રસંગ બને. આપણે બધાનું ઇવોલ્યુશન થઈ રહ્યું છે એટલે પ્રસંગ બને. પણ એ પ્રસંગમાં આપણે સ્વામીજીનું સૂત્ર, કોઈ આત્મીય બને કે ના બને, બસ સ્વામીજીનું સૂત્ર દાસના દાસ થઈને જીવવું છે. તો આજે શુભ અને મંગલકારી દિવસ છે, એટલી જ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદાજી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબજી, ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં અને સૌ વડીલ માવતરો અને સંતોના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે જે બધા ઉમંગથી આત્મવિવાહ પર્વમાં પધાર્યા છે, આમ સૌને એવા બળબુદ્ધિની શક્તિ આપજો. અમારા સૌનું જીવન કેવળ 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 સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી બને. સાથે સાથે આત્મીય સંસ્કાર ધામ બનાવ્યું છે, ઠાકોરજી પધરાવ્યા છે, એમાં જેણે જેણે પ્રત્યક્ષ ભાવે કે પરોક્ષ ભાવે સેવા કરી હોય, બહુ સારું થયું છે, એવો સાદો ગુણ જ લીધો હોય, એ સૌને સર્વાંગી સુખ્યા કરી સૌનું જીવન ધન્ય અને કૃતાર્થ કરો. સૌને સર્વાંગી સુખ્યા કરી સૌનું જીવન ધન્ય અને કૃતાર્થ કરો. એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે, યુવા મહોત્સવના પડઘમ વાગે.